નમસ્કાર મિત્રો। તો જ્યારે આપણે પોલીસ અને પીએસઆઈની શારીરિક કસોટી આપવા માટે જતા હોઈએ ત્યારે ઘણા મિત્રો આ ફર્સ્ટ ટાઈમ આપતા જતા હોય છે, એટલે એમને અનુભવ ખાસ હોતો નથી। જે મિત્રો વારે ઘડીએ અગાઉની ભરતીઓ કરી ચૂકેલા છે એમને તો ખાસો એવો બહોળો પ્રમાણમાં અનુભવ છે। તો મિત્રો એ બાબતે ધ્યાનમાં રાખીને હાલ જે ઉમેદવારો જઈ આવે છે એમના આધારે આપણે આ વિડીયો તૈયાર કરેલો છે। તો સૌપ્રથમ મિત્રો મારે એ વાત ખાસ જણાવવું કે જે આ શારીરિક કસોટી આપવા જાઓ, ભલે તમારો ટાઈમ પાછળનો હોય મિત્રો, તેમ છતાંય તમારે જે છે એ જેમ બને એમ વહેલા તે ગ્રાઉન્ડ ઉપર પહોંચી જવાનું છે। કારણ કે જે વહેલા પહોંચશે એને વહેલા દોડવામાં આવશે, બરાબર છે। જો તમે પાછળથી જશો તો તમારે જે છે એ દોડવા માટે તડકામાં દોડવું પણ પડી શકે છે। એટલે કે શરૂઆતની અંદર સારા જ્યારે એટમોસ્ફિયર સારું એવું હોય એ સમયે દોડી જવામાં ફાયદો રહે છે। બીજા નંબરની વાત કરીએ તો મિત્રો, હાલ ઠંડી થોડી એવી ખાસી વધી રહી છે, તો તમે જ્યારે મેદાનમાં જાઓ તો થોડું ઘણું વોર્મઅપ જે છે એ ઘરેથી એટલે કે જે જગ્યાએ રોકાય ત્યાં થોડું ઘણું હળવી કસરત જેવું કરી લો તો પણ તમને ફાયદો થઈ જાય છે, બરાબર છે। કારણ કે ત્યાં આગળ જઈને મિત્રો વોર્મઅપ માટેનો એટલો બધો તમને સમયગાળો મળવાનો નથી। તો સૌપ્રથમ જ્યારે તમે ગ્રાઉન્ડની અંદર તમે એન્ટ્રી મેળવી લો છો ત્યાં આગળ તમને એક ચેસ્ટ નંબર આપવામાં આવે છે, બરાબર છે। હવે ચેસ્ટ નંબર મળી જાય છે ત્યાર પછી તમારે જે છે એ વોશરૂમ જઈ આવવું હોય તો જઈ આવવાનું છે। કારણ કે જ્યારે તમને ટેગ આપી દેવામાં આવે છે ત્યારે તમને કોઈ વોશરૂમ કે ટોયલેટ જવા દેવામાં આવતા નથી। તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમને જ્યારે ટેગ આપવાનો આપી દે એ પહેલાં તમારે જે છે એ અન્ય કોઈ બાબતે વોશરૂમ જવું હોય કે અન્ય એ કરવું હોય તો મિત્રો કરી લેવામાં આવે છે। ત્યાર પછી મિત્રો જ્યારે તમારો વારો આવે છે ત્યારે આ વખતે તમારે કેમેરા સામે જોઈ અને તમારું નામ બોલવાનું રહેશે, બરાબર છે। ત્યાર પછી મિત્રો અહીં આગળ હવે જ્યારે થોડીક 5-7 મિનિટ જેટલી બાકી હોય મિત્રો લાઇનમાં ઊભા રહેવામાં આવે છે, તમને ખાસ વોર્મઅપનો સમય મળતો નથી, પણ તમે ઊભા હળવી એવી થોડી એક વોર્મઅપ કરી લેવી, જેમ મેં પહેલાં કીધું એમ। કારણ કે હળવી થોડી વોર્મઅપ હશે તો મિત્રો ગ્રાઉન્ડ ઉપર જ્યારે દોડીશું તો શરૂઆતની અંદર જે આપણે પરાણે દોડવા જઈશું, જેવી રીતે ગાડી સ્ટાર્ટ કરી છે તમે બધા જાણો છો, તો એ બરાબર થઈ શકશે નહીં। ખાસ કરીને એવા મિત્રો કે જેમણે બહુ ખૂબ ઓછી પ્રેક્ટિસ કરેલી છે અને એ દોડવા આવ્યા છે, તો એમને મિત્રો એમ હશે કે ચલો દોડવા માટેનો પ્રયત્ન કરે, પણ થોડું ઘણું જો શરીર મિત્રો ગરમ થયેલું હોય તો આપણને ખાસો એવો ફાયદો રહી શકે છે। જરૂર પડે તો મિત્રો તમે મૂવ અથવા તો જે પેલો સ્પ્રે આવે છે, બરાબર છે, એ પણ લગાવી શકાય છે, જેથી કરીને શરીર જે છે એ થોડું ઘણું ગરમ થઈ શકે છે। આ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, પણ મિત્રો ઘણા મિત્રો જે છે સ્પ્રે લગાવતા હોય છે, જેથી કરીને શું થાય કે એમનું શરીર થોડુંક ગરમ જેવું થઈ જતું હોય છે। ત્યાર પછી મિત્રો હવે તમે ગ્રાઉન્ડ ઉપર દોડો છો મિત્રો ત્યારે સેન્સર પર પગ મૂકવાની જરૂર નહીં પડે, બરાબર છે। એટલે જેવું તમે સેન્સર આ વખતે કેવું છે કે મિત્રો, જેવું તમે આ રીતનું સેન્સર હશે, 2 સેન્સર મૂકેલા છે, અહીં સેન્સર પર પગ મૂકવાનું નથી, પણ જેવું તમે પસાર કરશો એટલે ઓટોમેટિકલી બીપ અવાજ બોલશે અને જે છે એ બીપ અવાજ આવશે એટલે તમારું ત્યાં આગળ એ થઈ જશે। હવે આ રીતે મિત્રો 2 સેન્સર મૂકેલા છે, બરાબર છે, 7 થી 8 ફૂટના અંતરે હશે અને જ્યારે તમારું દોડ પૂરી થાય છે, બરાબર છે, ધારો કે તમે દોડ પૂરી કરી દીધી, ધારો કે તમારા 13 રાઉન્ડ છે કે 12 રાઉન્ડ છે, તો હવે માની લો કે તમે આ 12મો રાઉન્ડ આવ્યા અને આટલાથી પૂરું કરી અને બહાર નીકળી જાઓ છો તો તમારું જે છે એ દોડ ફિનિશ ગણાશે નહીં, પણ તમારે જે છે મિત્રો એ બીજા સેન્સર પર પહોંચી જવાનું છે, બરાબર છે। તો આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો। બીજું, ગ્રાઉન્ડ ટેસ્ટ પૂરું થશે એટલે તમને બેસાડવામાં આવશે, જે ઉમેદવારો પાસ થયેલા હશે એમના નામ બોલવામાં આવશે। જે મિત્રોના નામ નહીં બોલાય એ મિત્રો ફેલ સમજવાનું છે, એ મિત્રોએ ફરીથી નવેસરથી આવનાર પોલીસ ભરતી માટેની તૈયારીઓ કરવાની છે, બરાબર છે। ત્યાર પછી મિત્રો તમારી હાઇટ માપવામાં આવશે, બરાબર છે, અને ચેસ્ટ માપવામાં આવશે। હાઇટની અંદર થોડી ઘણી તકલીફ થતી હોય મિત્રો તો 2 થી 3 વારની પ્રયાસની તક આપવા મળે છે, એવું પણ જાણવા મળેલું છે। આ રીતે તમારી પીઈટી અને પીએસટી પાસ કરશો એટલે તમારા કોલ લેટર પર મિત્રો 2 સિક્કા મારવામાં આવશે અને તમે જે છે એનું ફિઝિકલ પાસ થઈ ગયા છો એવું માની લેવામાં આવશે। અને આવનાર પડાવની અંદર તમારે જે છે એની પરીક્ષાની જે છે લેખિત પરીક્ષાની તૈયારીઓ કરવાની રહેશે। તો આ એક નાનકડો મિત્રો વિડીયો હતો, ચોક્કસથી તમને હેલ્પફુલ થયો હશે। જો તમારે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો, જેથી કરીને આવનાર સમયના વિડીયોની અંદર એ આપણે તેની અંદર કવર કરી શકીએ છીએ, બરાબર છે। જય હિન્દ, જય ભારત।